પોરબંદરના દરિયા કિનારે ભારતીય નેવી દ્વારા સી વિજિલન્સ ઓપરેશનનું આયોજન કરાયું છે। દરિયાઈ સી વિજિલન્સમાં નેવી સહિત 18 થી 21 એજન્સીઓ 36 કલાકના ઓપરેશનમાં જોડાયા છે। દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તથા અન્ય એજન્સીઓ સાથે વધુ સારી રીતે તાલમેલ સાથે કામગીરી થઈ શકે તે માટે આ કવાયત યોજવામાં આવી છે। 26/11ના મુંબઈ હુમલા જેવી ઘટના ફરી ન બને તે માટે પણ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે, જેના ભાગરૂપે દરિયા કિનારે દર વર્ષે સાગર સુરક્ષા કવચનું પણ આયોજન કરવામાં આવે છે। આ સાથે જ 2018થી દરિયાઈ સુરક્ષા તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો આ દરિયાઈ સુરક્ષા તાલીમમાં નેવી, કોસ્ટગાર્ડ, પોલીસી, આઈબી, કસ્ટમ, લાઇટ હાઉસ, મરીન પોલીસ સહિતની એજન્સીઓ 36 કલાક ઓપરેશનમાં ભાગ લીધો છે। ઓપરેશનમાં રેડ ફોર્સ અને બ્લુ ફોર્સ એમ 2 અલગ અલગ ફોર્સ બનાવવામાં આવી છે, જેમાં બ્લુ ફોર્સ ભારત તરફથી સુરક્ષાની જવાબદારી નિભાવે છે, જ્યારે રેડ ફોર્સ એટેક કરે છે। દરેક ટુકડીને જુદા જુદા ટાસ્ક સોંપવામાં આવ્યા હતા।